સમગ્ર રાજ્યમાં હાલ નકલીની બોલબાલા છે, ત્યારે રોજ એક નવી નકલી વસ્તુ પકડાઈ રહી છે. તો ખાદ્ય ચીજવસ્તુમાં નકલી વસ્તુઓનો દબદબો વધતા આજે અનેક લોકોના આરોગ્ય સાથે ચેડા થતા અનેક લોકો ગંભીર બીમારીઓથી પીડાતા જોવા મળી રહ્યા છે. તો અનેક લોકો ગંભીર બીમારીઓથી મૃત્યુ પામ્યા છે. અમરેલી જિલ્લાના વડિયા કુકાવાવ તાલુકામાં પણ અનેક નકલી વસ્તુઓ બનાવતી ફેક્ટરીઓ ધમધમી રહી હોવાની વાતો લોકમુખે સાંભળવા મળી રહી છે. કુકાવાવ અને વડિયામાં અનેક ડેરીના ધંધાર્થીઓ ચાલુ લગ્નસરાની સિઝનમાં જોઈએ તેટલી મીઠાઈઓ, ભજીયાની ચટણી, દૂધ, પનીર, ઘી સહિતની વસ્તુઓ હાજર સ્ટોકમાં આપે છે. ત્યારે અસહ્ય ભેળસેળવાળી વસ્તુઓ હાલ વડિયા અને કુકાવાવના માર્કેટમાં ફૂલી ફાલી વેચાઈને લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. ત્યારે અમરેલી જિલ્લાનો ફૂડ એન્ડ ડ્રગ વિભાગ જાણે ઘોર નિંદ્રાની સ્થિતિમાં સૂતો હોય તેમ જોવા મળી રહ્યું છે. હાલ નકલી પનીર, નકલી દૂધ, ભેળસેળવાળી મીઠાઈઓ, કલરયુક્ત ભજીયાની ચટણી સહિતની વસ્તુઓ બનાવતા વેચતા વેપારીઓ ત્યાં દરોડા પાડી આ તમામ વસ્તુઓના સેમ્પલ લેવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. જેમાં જેતપુરમાં નકલી પનીર બનાવતી ફેક્ટરી હતી તે તંત્રએ બંધ કરાવતા તે હવે અમરેલી જિલ્લાના તંત્રના આશીર્વાદથી વડિયા ગામના ગેબાન શાપીની દરગાહ પાસે ધમધમવા લાગી છે. ત્યારે છેલ્લા વર્ષોથી ફૂડ એન્ડ ડ્રગ વિભાગની મીઠી નજર નીચે વડિયા કુકાવાવમાં નકલી વસ્તુઓનો વેપલો ફૂલ્યો ફાલ્યો વધ્યો છે. અનેક લોકો કેન્સર, હાથ પગના સાંધા પકડવા જેવી બીમારીઓના ભોગ બન્યા છે. ત્યારે તાત્કાલિક આ બાબતે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ જાગે અને કાર્યવાહી કરે તે ખૂબ જ જરૂરી બન્યું છે. ભરત ગોંડલિયા, દિવ્યાંગ ન્યૂઝ, અમરેલી.